સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહે છે. સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ, કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ. તે સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ, એસઓજી નાવના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી. ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પીઆઈ એપી ચૌધરી નાઓએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ, સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. પીસી સિકંદર બિસ્મિલ્લા તથા પીસી અસલમ ઇદ્રીસ નાઓને પૂણા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની મળેલ બાતમીના આધારે એસઓજીના અધિકારી માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી એસ સાવલિયાનાઓએ સાથે રાખીને દુકાન નંબર 37 ગલી નંબર 2 સંજયનગર ઝુંપડપટ્ટી નવા કમેલા પૂણા ગામ સુરત ખાતે આવેલ હરિઓમ મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી આલોક કુમાર ચંદ્રાનંદે કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત ડ્રગનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ, જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગરની વેચાતી દવાઓ, સિરપ બોતલ તથા ગર્ભપાતી ટેબ્લેટ નંગ 3 જેની કિંમત ₹15,530ની મત્તા મળી આવેલ છે. ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે. તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાય આવ્યેથી મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 29/4/2023ના રોજ સુરત એસઓજી દ્વારા દુબઈથી સ્મગલિંગ કરીને જે 4.29 કરોડનું સોનું, જે 7 કિલો સમથિંગ હતું, એ લઈ આવેલા. એ વખતે જે તે વખતે 4 આરોપી પકડેલા, જેનું નામ અનુક્રમે ફેનિલ, નીરવ, ઉમેશ, સાવન અને એક જે અહીંયા જેને આપવાનું હતું તે વિશાલ. આ બધા આરોપીઓ પકડાઈ ગયા હતા. ત્યારબાદ જે તે તપાસ એસઓજી દ્વારા કરવામાં આવતા જે તે વખતે પાર્થ શર્મા કરીને જે છે ઉર્ફે બળદેવ પટેલ, કે જે આરોપી દુબઈથી આ માલ મોકલાવતો હતો, એ પકડવાનો બાકી હતો. છેલ્લા 10 મહિનાથી એ પકડાયો ન હતો, તો એ નાસ્તો પડતો હતો અને દુબઈથી વાયા નેપાલ અને ભારત આવેલો એવી એક હકીકત મળેલી હતી. એસઓજી છેલ્લા 10 મહિનાથી આની તપાસમાંથી એ દરમિયાનમાં એ કોર્ટમાં સરેન્ડર થવા જઈ રહ્યો હતો, ત્યારે એસઓજીએ તેને ઝડપી પાડેલ છે અને કોર્ટમાં રજૂ કરી અને એના 4 દિવસના રિમાન્ડ માગેલા છે. 4 દિવસના રિમાન્ડ જે છે એની અંદર એની જે કોલ ડિટેલ છે એ કોલ ડિટેલ તપાસી, એ કોની સાથે સંપર્કમાં હતો, આ 10 મહિના દરમિયાનમાં ક્યાં ક્યાં રહ્યો હતો અને કોની સાથે, અને એક ડીએમ કરીને જે નેટવર્ક ચલાવે છે દુબઈથી, એના વિશેની વધારે વિગતવાર પૂછપરછ જે છે એ આ રિમાન્ડ દરમિયાન અમે માહિતી કઢાવવા કોશિશ કરીશું અને એ રીતે આગળની તપાસ ચાલશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.